नमस्कार विद्यार्थी भाइयों बहनों। યુનિટ 6 આઈ લવ યુ ટીચર। હું તમને પ્રેમ કરું છું ટીચર। હવે આગળનો પાઠ આપણે જોઈશું। અહીંયા સુધી આપણે જોયું કે મિસ સુલેવાનના આવવાથી હેલન કેલરના જીવનમાં એક પરિવર્તન આવ્યું। તે હથેળીમાં આંગળીના ઈશારા દ્વારા ભાષાને સમજતી થઈ, શબ્દોને જાણતી થઈ અને ધીરે ધીરે તે તેના ટીચર સાથે વાતચીત કરતી થઈ। આપણે જોયું કે તેને હવે પોતાની દુનિયા આનંદ અને પ્રેમથી ભરેલી લાગવા માંડી। આગળ જોઈએ। ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ। બીજો તબક્કો શીખવાનો ખૂબ જ કઠિન હતો। ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ। તે સ્પર્શશાસ્ત્ર પર આધારિત હતો, સ્પર્શના વિજ્ઞાન ઉપર આધારિત હતો। મિસ સુલિવાન વુડ સ્પીક એ વર્ડ। મિસ સુલિવાન શબ્દ બોલે એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ, અને તે તેમના હોઠને અડવા કહેતા। એન્ડ થ્રોટ, ગળાને અને હોઠને ધીરેથી અડવા કહેતા। આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ। ગળામાં આપતો ધ્રુજારી અને હોઠના હલનચલન દ્વારા હું બોલવાનું શીખવા માંડી। When I uttered my first word, જ્યારે મેં મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો, it gave me boundless delight. એને મને અપરંપાર આનંદ આપ્યો, અવર્ણનીય આનંદ આપ્યો। Now I started talking with my toys. હવે હું મારા રમકડાઓ સાથે વાત કરવા માંડી। સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન। હવે હું મારા રમકડાઓ, પથ્થરો, વૃક્ષો અને પક્ષીઓ જે મારા બગીચામાં રહેલા હતા તેમની સાથે વાત કરવા માંડી। આઈ ફીલ અમેઝડ, મને આશ્ચર્ય થતું। એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર, અને મને ખુશી થતી જ્યારે મારા બોલાવા ઉપર મારી બેન મારી પાસે દોડીને આવતી। આઈ વોઝ એબલ ટુ સ્પીક, હું બોલતી થઈ। ઇટ વોઝ એ મિરેકલ, આ એક મિરેકલ એટલે બેટા ચમત્કાર, આ એક ચમત્કાર હતો। ધીરે ધીરે હેલન કેલર પેલા સ્પર્શથી શીખવા, આંગળીની કરામતથી, હથેળીમાં આંગળીની કરામતથી તે શબ્દોને જાણતી થઈ। પછી ધીરે ધીરે સ્પર્શ દ્વારા તે ભાષાને સમજતી થઈ અને હવે તે તેના દ્વારા બોલતી પણ થઈ। When I studied seriously, it seemed more like play than work. હવે મારું ભણતર ગંભીરતાથી થવા માંડી, તે એક રમતની જગ્યાએ કામે લઈ લીધું। Whenever anything delighted or interested me, જ્યારે કોઈ મને આનંદિત કરતું કે રસમય કરતું, મિસ સુલેવાન would talk about that. મિસ સુલેવાન તેના વિશે કહેતા as if she were a little girl herself. જેવી રીતે એક નાની બાળકી પોતાને કહેતી હોય તેમ મિસ સુલેવાન મને કહેતા। She taught subjects like science by making it so interesting that I remembered everything. તેઓ મને વિજ્ઞાન જેવો વિષય એટલા રસમય રીતે શીખવતા કે આજે એ બધું જ મને યાદ છે। ફાઇનલી માય ટીચર began teaching me to read. હવે અંતે મારા શિક્ષક મને વાંચવાનું શીખવવા લાગ્યા।
આઈ ફર્સ્ટ રીડ રેઝડ લેટર્સ. પહેલા હું ઉપસેલા અક્ષરો શીખતી થઈ, વાંચતી થઈ. એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ, અને પછી બ્રેલથી વાંચતી થઈ. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર. હું લખતી થઈ સામાન્ય ટાઈપરાઇટર અને બ્રેલ ટાઈપરાઇટર બંને દ્વારા હું લખતી થઈ. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બીકમ એ વેલ એજ્યુકેટેડ પર્સન. અને હવે હું મારા જીવનના એક એવા રસ્તા ઉપર જતી હતી જે મને એક સારા ભણતરવાળા માણસ તરફ લઈ જતો હતો. I was provided all the possible opportunities to develop my ability. હું મારી જાતને તમામ શક્યતાઓ આપવા માંગતી હતી જેનાથી મારી ક્ષમતાઓ વિકસે. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને હું વધારેમાં વધારે તેનો ઉપયોગ કરવા લાગી. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. મેં મારી જાતમાં આત્મવિશ્વાસ જગાવ્યો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અને હું પ્રેસિડેન્ટને ક્લેવલેન્ડમાં વ્હાઇટ હાઉસમાં ક્લેવલેન્ડ ખાતે એમને મળવા ગઈ. ઇન 1890 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 વર્ષની ઉંમરે આઈ મૂવડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ. હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થઈ. હિયર માય ટીચર એની સુલેવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અહીંયા મારા શિક્ષક એની સુલિવાન મને ભણાવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. હું અહીંયા બીજા આંધળા વિદ્યાર્થીઓ સાથે મિત્રતા કરવામાં સફળ થઈ. માય લોનલાઇનેસ બિગન ટુ ડિસએપિયર. મારી એકલતા અહીંયા ડિસએપિયર અદૃશ્ય થઈ ગઈ. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અને મારો શીખવાનો જે વિકાસ હતો તે સારો રહ્યો. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હું લેટિન, જર્મન અને એરિથમેટિક એટલે કે મેથેમેટિક્સ શીખી. ઇન 1896 1896 આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. હું મેસેચ્યુસેટ્સમાં આવેલી કેમ્બ્રિજ સ્કૂલમાં 1896 ગઈ. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sound for communication. આ એક મારા માટે એક સરસ મજા એક ક્ષમતા હાંસલ કરવા જેવું હતું કે જેણે આંધળા અને બહેરા હોવા છતાં પણ જે ઓછો અવાજ વાતચીત દરમિયાન કાઢી શકે છે તેને આ સ્કૂલમાં એડમિશન મળ્યું. આઈ બિગન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. મેં કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન. ટૂંકમાં કહીશ મારી પરીક્ષા પહેલાં આઈ લોસ્ટ માય ફાધર. મેં મારા પિતાને ગુમાવ્યા. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ. આનાથી હું ઇમોશનલી ડિસ્ટર્બ થઈ હોવા છતાં આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. અને મેં મારી બધી જ ક્ષમતા સાથે પરીક્ષા આપી. માય ટીચર કુડ નોટ એકોમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. મારા શિક્ષક એક્ઝામિનેશન હોલમાં મારી સાથે જઈ શકતા નહોતા. There a teacher spelled out the question in my hand and I type out the answer. પછી ત્યાં મારા શિક્ષક મારા હાથમાં
પ્રશ્ન બતાવતા અને મારે તેનો જવાબ લખીને આપવાનો હતો. when the result was declared, જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું, I was so full of joy to hear that I had passed all the subjects. મને એ સાંભળીને ખૂબ જ આનંદ થયો કે મેં બધા જ વિષયો પાસ કરી લીધા હતા. I remember my first day at the Radcliffe College in 90. મેં રેડક્લિફ કોલેજ 1900ની અંદર મારો પહેલા દિવસ મને યાદ છે જ્યારે હું રેડક્લિફ કોલેજમાં આવી. I knew there were challenges in my way, but I was eager to overcome that. મને ખબર હતી કે મારી સામે ઘણી બધી તકલીફો છે, ઘણા બધા ચેલેન્જીસ છે, પણ હું એ બધાની ઉપર જઈ સફળતા પ્રાપ્ત કરવા, ઓવરકમ, એ બધાની ઉપર જઈ સફળતા પ્રાપ્ત કરવા તત્પર હતી, ઈગર હતી, તત્પર હતી. The professors looked far away as if they were speaking through a telephone. The lectures were spelled into my palm as rapidly as possible. આ અહીંયા જે તાસો હતા એ તાસોમાં મારી હથેળીમાં શક્ય હોય એટલી ઝડપથી લખવામાં આવતું. I would not down whatever. I remember when I went back home. અને મારે તે ગમે તે રીતે લખી લેવાનું હતું. મને યાદ છે કે જ્યારે હું પાછી ઘેર આવી, here I began to write about my life. અને અહીંયા હું મારા જીવન વિશે લખવાનો પ્રારંભ કર્યો. I wrote the story both in braille and on a normal typewriter. મેં મારી વાર્તા, મારી આત્મકથા બંને રીતે બ્રેલ અને સામાન્ય ટાઈપરાઇટરમાં લખી. The story of my life was edited by John Mackey. મારા જીવનની વાર્તાને જ્હોન મેકી દ્વારા એડિટ કરવામાં આવી. The writing was published in a magazine in 1903 and I was paid for it. આ વાર્તા, મારા જીવનની વાર્તા એટલે કે આત્મકથા 1903માં એક મેગેઝિનમાં છાપવામાં આવી અને મને તેના માટે પૈસા આપવામાં આવ્યા. We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. અહીંયા આંધળા લોકો હંમેશા લુઈસ બ્રેલના હંમેશા ઋણી રહેશે. On 28 June 1904, 28 જૂને I graduate from the Radcliffe College. હું રેડક્લિફ કોલેજથી ગ્રેજ્યુએટ બની. I felt proud that, મને ગર્વ થયો કે I became the first blind person to earn a Bachelor of Arts degree. મને ખૂબ જ ગર્વ થયો કે મેં એવું પહેલી વ્યક્તિ હતી જે બહેરી અને આંધળી હોવા છતાં પણ બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરી. I began to feel that I must educate people on ways to help the blind. આંધળાની મદદ કરવા માટે હું લોકોને એજ્યુકેટ એટલે શીખવવા માંગતી હતી. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind. જે આંધળા લોકો, તિરસ્કૃત લોકો હતા, તેમને મારા જીવનનો ધ્યેય હતો કે તે લોકોને હું તેમનામાં ચેતના જગાડું. Their innate abilities, તેમની જન્મજાત ક્ષમતાઓ, and their inspiration, અને તેમની પ્રેરણાઓ. I had to raise funds not only to sustain in living for myself but also to start
projects to remove darkness and miseries from the lives of other blind people. હું મારી પાસે આવેલા પૈસાને ફંડ્સને ટકાવી રાખવા માંગતી નહોતી, પણ હું એવા પ્રોજેક્ટ્સ ઉપર કામ કરવા માંગતી હતી જે આંધળા લોકોના જીવનમાં અંધકાર અને દુઃખ દૂર કરી શકે. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, મજબૂતપણે અનુભવતી હતી કે આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન ફ્રોમ માય ટીચર એની. મારે ચોક્કસપણે આપવું જોઈએ બીજાને મેં જે મારા ટીચર એની સુલિવાન પાસેથી મેળવ્યું હતું. ધેન આઈ કેમ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. અને પછી જાણે મારા જીવનમાં એક અંધકાર ભર્યું, મારા જીવનરૂપી આકાશમાં એક અંધકાર ભર્યું વાદળ આવ્યું. આઈ વોઝ ડીપલી કન્સર્ન એબાઉટ ધેટ. અને એ હું ખૂબ જ તેના વિશે હું ખૂબ જ વિચારું છું. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. મારા શિક્ષકની આંખોની રોશની દિવસે દિવસે વધુ ખરાબ થતી જતી હતી. એઝ એ રિઝલ્ટ, તેના પરિણામે શી કુડ નોટ સી ક્લિયરલી. અને તેના પરિણામે તે સ્પષ્ટપણે જોઈ શકતી નહોતી. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તેઓ મજબૂત હતા તેમના તકલીફ સામે લડવા માટે. બટ આઈ વોઝ સોરી, પણ હું ઘણી દિલગીર હતી. કેમ કે બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. તે તેમના આંખ પ્રત્યેના પ્રશ્ન તરફ ધ્યાન આપી શકતા નહોતા. ઇન્સ્ટેડ શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી. છતાં પણ તે મને મદદ કરતા રહ્યા. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. અંતે મારા શિક્ષકે આંખોની રોશની પૂરેપૂરી ગુમાવી દીધી. એન્ડ બીકમ બ્લાઇન્ડ બાય ધ યર્સ 1935. અને 1935થી તેઓ પણ અંધ થઈ ગયા. સી સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર મી. તેમણે મારા માટે તેમની આંખોની રોશની કુરબાન કરી દીધી. વોટ એ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. આ કેટલો ઉત્તમ ત્યાગ હતો. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન. જો તેમણે મને સાથ કે મને પ્રેરિત ન કરી હોત ભણવા માટે, આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. હું આ જીવનનો આનંદ હું અનુભવી શકી ન હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ એપાર્ટ ફ્રોમ હર. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. અને મારું હૃદય હંમેશા કહે છે હું તમને પ્રેમ કરું છું ટીચર. અહીંયા આપણે હેલન કેલરના શબ્દોની અંદર એની સુલેવાનને કરેલો ત્યાગની વાત આપણે જોઈ. અને શિક્ષક બાળકના જીવનમાં કેટલું અગત્યનું સ્થાન ધરાવે છે અને બાળકના જીવનમાં કેટલો અગત્યનો ફાળો આપી શકે છે તે આપણે જોયું. અને તેથી જ વિદ્યાર્થીઓ પોતાના ગુરુઓ પ્રત્યે હંમેશા ઋણ ધરાવતા રહ્યા છે અને હંમેશા વિદ્યાર્થીઓ તેમના ગુરુઓને માન સન્માન અને પ્રેમ આપતા રહ્યા છે. તો આપણે આપણા જીવનને પરિવર્તિત કરવામાં આપણા જે ગુરુઓએ સાથ આપ્યો છે, ગુરુઓએ જે આપણને શિક્ષણ આપ્યું છે, તે જે ત્યાગ આપ્યો છે તેને આપણે ચોક્કસપણે યાદ કરીએ અને હંમેશા યાદ કરતા રહીએ. અને હેલન કેલરની જેમ તેના જેવા બીજા ડિસેબલ લોકોની મદદ કરવા હંમેશા આપણે તત્પર રહેવું જોઈએ. તો અહીંયા આપણો આ યુનિટ આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.